ઉદયપુરથી સમાચાર, જ્યાં બોડેલી નજીકથી પસાર થતો બ્રિજ થયું છે જર્જરિત। મુશળધાર વરસાદમાં બ્રિજ પર મસમોટું ગાબડું પડી ગયું છે। ઓરસંગ નદી પર આવેલા બ્રિજ પર ગાબડું પડતા લોકો પરેશાન છે। નેશનલ હાઈવે નંબર 56માં આવતો આ બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે। અચાનક વાહન વ્યવહાર બંધ કરાતા વાહન ચાલકો રાહદારી અટવાઈ ગયા હતા। બોડેલી નજીકના 100થી વધુ ગામોને વાહન વ્યવહાર પર અસર પડી રહી છે। વહેલી તકે બ્રિજનું રિપેરિંગ કામ થાય તેવી સ્થાનિકોએ માંગણી પણ કરી છે। લોકોને એટલી તકલીફ પડે છે કે એ લોકો જાય આઈ કેવી રીતે કરી શકે। ગામડાના માણસો છે અને બધી રજૂરેટી બધી એમની અહીંયા જ ચાલતી હોય છે, તો સવારે પડે અને આ કરવાનું કેવી રીતે? એટલે એની જાતનું કોઈ પણ સોલ્યુશન લાવો, પરમેનન્ટ સોલ્યુશન લાવવાનું રાખો। કલારાણીથી બસમાં બેસીને બોડેલી આવ્યો હતો, જતી વખત ગયો, પણ જ્યારે ફરી આવવાનું થયું ત્યારે નહીં ઘરના નહીં ઘાટનાની જેવી સ્થિતિ થઈ અને આ પુલ 2-3 વર્ષથી જર્જરિત છે। વારંવાર જાણ કરવા છતાં તંત્ર ઊંઘતું હોય એવું લાગે છે। હવે બાળકોને ભણવા જવાનું હોય, વિદ્યાર્થીઓને ખાસ તકલીફ પડે, બીમાર માણસોને જવાનું હોય તો કેટલું બધું ફરીને જવું પડે। તો મહત્વનું છે કે હાલ લોકો આ બ્રિજ પરથી પગપાળા પસાર થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ, સ્થાનિકો, તમામ લોકોને આ બ્રિજ એકમાત્ર રસ્તો હોવાના કારણે તેઓની મુશ્કેલી વધી ગઈ છે। લોકોનું કહેવું છે કે આ બ્રિજ વર્ષો પહેલા જર્જરિત થઈ ચૂક્યો છે। રજૂઆતો કરી છતાં કોઈ કામ થયું જ નહીં। ત્યારે ક્યારે આ બ્રિજનું સમારકામ પૂરું થશે અથવા તો નવીનીકરણ થશે તે મુદ્દે ચોક્કસ સવાલો છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થતો બોડેલી નજીકનો આવેલો આ જે ઓરસંગ નદી ઉપરનો બ્રિજ આજથી 35 વર્ષ પહેલા તૂટી ગયો હતો। એક ભાગ તૂટી જતા વર્ષો લાગ્યા હતા તેને રિપેર કરવા માટે। ફરીથી આ જે બ્રિજ છે તે ક્ષતિગ્રસ્ત જોવાતા છેલ્લા 2 વર્ષથી રિપેરિંગ કામ ચાલી રહ્યું છે અને આજ રોજ આપ જોઈ શકો છો કે આ બ્રિજના છેવાડા પર એક મોસ્ટ મોટું ગાબડું પડ્યું છે। આપ જોઈ શકો છો કે આ ગાબડાને લઈને અચાનક જે વાહન વ્યવહાર છે એ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને આ જે મુખ્ય માર્ગ છે એ બોડેલી જોડતો માર્ગ છે અને આપ જોઈ શકો છો કે રસ્તો બંધ થઈ જતા આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સ્કૂલ પર જઈ રહ્યા છે। ખાસ કરીને જે મુસીબત છે એ ખેડૂતોની છે। ખેડૂતો બોડેલીથી માલ લે છે અને બોડેલીથી જે અન્ય ગામડાઓમાં જાય છે, એટલે કહી શકાય કે 100 જેટલા ગામડાઓ આ માર્ગને જોડે છે, પરંતુ અચાનક આ જે બ્રિજ બંધ થઈ જતા આપ જોઈ શકો છો કે તમામ જે લોકો છે પોતાના વાહનો સામે છેડે મૂકી અને ચાલતા પગપાળા જઈ રહ્યા છે। સામે વાહન મળે તો ઠીક, નહીં તો તેમને મુસીબતનો સામનો કરવાનો વારો આવી ગયો છે। આ જે મસ્ત મોટું ગાબડું પડ્યું છે, પરંતુ તંત્રના કોઈ અધિકારી અહીં પહોંચ્યા નથી અને જેને લઈને આ જે લોકો છે તેમને જાણ નથી અને આ જે મુસીબતમાં લોકો મુકાયા છે। હવે જોવાનું એ રહે છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ ગાબડાને ક્યારે પૂરવામાં આવશે। અને લોકો તો માંગ કરી રહ્યા છે કે આ બ્રિજ અતિ જર્જરિત થઈ ગયો છે, એની સમય મર્યાદા પૂરી પણ થઈ ગઈ છે, પરંતુ આ જે વિસ્તારના જે લોકો માંગ કરી રહ્યા છે કે આ જે મુખ્ય કહેવાતો જે માર્ગ છે અને જે બ્રિજ છે તેને તાત્કાલિક યુદ્ધના ધોરણે નવીનીકરણ કરવામાં આવે। હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે શું દોર લે છે। મકબૂલ મંસૂરી, TV9, છોટા ઉદેપુર। તો બ્રિજમાં ગાબડું પડવાની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું। જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। નિરીક્ષણ કરી તાત્કાલિક સમારકામ કરવા માટે આદેશ આપી દેવાયા છે। પુલ પર બંધ કરવામાં આવેલો વાહન વ્યવહાર 2 દિવસ બાદ ચાલુ કરવામાં આવશે તેવી પણ તેમણે ખાતરી આપી હતી। આ જે બ્રિજ છે અને જે અહીંયા હસ્તગત આવે છે, તો ત્યાંના જે કન્સર્ન કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ તેનું પ્રાથમિક સર્વે કરી ગયા અને માનનીય કલેક્ટર મેડમે આ પ્રશ્નને તાત્કાલિક પ્રાધાન્ય આપીને રૂબરૂ એનું નિરીક્ષણ કર્યું। સાથે સાથે બોડેલી ઇન્ચાર્જ મામલતદાર અને SDM શ્રી અમે લોકોનું સંયુક્ત ટીમે આનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક આ બ્રિજમાં જે પણ આ ગાબડું છે એનું પુરાણ કરવાની કામગીરી ચાલુ રહી છે।